નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કપાસ કોટનના ભાગમાં. તો લઈએ તમામ તાજા રિપોર્ટની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવું કંઈક જાણવા મળે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઈક પણ તમે કરી શકો છો ભાગને. કપાસની અંદર સવારના માહોલ છે આપણને આજે પણ સ્થિર જોવા મળ્યો, તો આજે પણ કોઈ સુધારો નહીં, કોઈ ઘટાડો નહીં જોવા મળે તમને. અને વિસ્તાર વાઇઝ છે બજાર ખૂણે ખૂણે ગુજરાતની અંદર સ્થિરતા સાથે વેપાર કરશે અને 5 થી 10 રૂપિયાનો સારા કદાચ A1 એક્સ્ટ્રા સુપર ક્વોલિટીમાં ભાવની અંદર મજબૂતી અમુક વિસ્તારોમાં જ્યાં વેચવાલી ઓછી જોવા મળતી હોય ત્યાં જોવા મળશે. બાકી બજાર છે આપણે મજબૂત સ્થિતિમાં કામકાજ કરતું જોવા મળશે. અને બીજું કે સારા માલની પાછળ પણ ડિમાન્ડ રહેશે એવું વારંવાર આપણે કહેતા આવ્યા છીએ. એટલે ભાગની શરૂઆતમાં જે પણ ખેડૂત મિત્રોને નાણાંની જરૂરિયાત હોય તો ખાસ એને વેચવાલી છે નબળા કપાસની કરી દેવી જોઈએ. સારો કપાસ છે તમારે સ્ટોકમાં રાખવો જોઈએ, જેથી તમે પાછળથી ભાવની અંદર સુધારો જે તમને મળે, સારા કપાસમાં થોડો સારો સુધારો તમને જોવા મળે એટલે તમે એનો લાભ લઈ શકો. આજના કપાસ બજારની ચર્ચા કરીએ તો આજે ભાવ છે તમને જનરલ કેટેગરીમાં 1250 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળી શકે છે અલગ અલગ વિસ્તારો અને યાર્ડોની અંદર. સારા માલમાં સારા ભાવ, નબળી ક્વોલિટીમાં થોડા નબળા ભાવ પણ જોવા મળતા હોય છે. અને A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણને ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1470, 75 અને 85 રૂપિયા સુધી ઊંચામાં જઈ શકે છે. ભાવ પણ ગામડે હાલ છે 1400 થી 1465, 70 રૂપિયા સુધી છે કપાસના ભાવ છે. એક મણના સારી ઉતારાવાળી ક્વોલિટીના જોવા મળશે. એકંદરે બજારની અંદર મજબૂતી સારા કપાસની અંદર જોવા મળશે વધારે પડતી. અને જનરલ કેટેગરીમાં છે બજાર છે તમારી વેચવાલી પ્રમાણે છે ભાવ 5-10 રૂપિયા ઘટે અથવા તો 5-10 રૂપિયા સ્થિરતા સાથે વહીવટ થતો તમને જોવા મળી શકે છે આજે. એવી રીતના જોઈએ ઘાસડીના રિપોર્ટની ચર્ચા કરીએ તો આપણને ગુજરાત શંકર ઘાસડીના ભાવ છે આપણે 29 mm ના જોવા મળે છે 55,000 થી 55,300 રૂપિયાના જે સ્ટેબલ ભાવ સ્થિરતા સાથે આપણને એમાં કોઈ વધારો જોવા નથી મળતો, એમ ઘટાડો જોવા નથી મળતો. લગાતાર 4 દિવસથી ભાવ છે સ્ટેબલ જોવા મળે છે. એવી રીતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની અંદર વેચવાલીનું કાલે પ્રમાણ ઘણું બધું વધેલું હતું, એના લીધે છે આજે ઘાસડીની અંદર જોઈએ તો 9 જાન્યુઆરીના રોજ છે આપણે રાત્રે રિપોર્ટની અંદર છે 28 mm ના ભાવ છે આપણે 53,500 જોવા મળતા હતા, એમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની ઘાસડીની અંદર. એવી રીતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ તો એમાં મજબૂતી સાથે 51,000 રૂપિયાથી લઈને 51,900 રૂપિયાના ભાવ છે 27 mm ના એમના મજબૂત જોવા મળે છે, એમાં કોઈ ઘટાડો જોવા નથી મળતો. તેલંગાણાની અંદર પણ આપણે જોઈએ તો રૂનો ભાવ છે 100 રૂપિયા ઘટીને જોવા મળે છે. વેચવાલીનું પ્રમાણ થોડું ત્યાં પણ વધેલું છે. 31 mm ના ભાવ જોઈએ તો આપણે 56,000 રૂપિયા જોવા મળે છે, જે આપણને 56,200 રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતા હતા. એવી રીતના સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો 9 જાન્યુઆરીના રોજ છે દેશની અંદર અલગ અલગ રાજ્યોની આવક કેવી જોવા મળે છે. શરૂઆત કરીએ આપણે ગુજરાતથી તો ગુજરાતની અંદર 41,500 ઘાસડીની ફરીથી આપણે ઊંચી આવક જોવા મળી હતી 9 જાન્યુઆરીના રોજ. મહારાષ્ટ્રની વાત કરીએ તો 48,000 ઘાસડીની આવક છે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે, કારણ કે કાલે પણ આપણે એની સાંજના ભાગમાં ચર્ચા કરી હતી અને એ પ્રમાણે જ આપણને વેચવાલી જોવા મળી છે. અને મધ્યપ્રદેશની વાત કરીએ તો 10,000 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 15,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 45,000 ઘાસડીની આવકે બીજા નંબરનું સ્થાન છે તેલંગાણાની અંદર વેચવાલીમાં જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 6,700 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 400 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 4,400 ઘાસડીની આવકે ચોથા સ્થાને છે ઊંચી આવક જોવા મળી. અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 20,800 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે, પણ જ્યાં કોઈ વધારો જોવા નથી મળતો એના માટે ભાવ ત્યાં મજબૂત જોવા મળે છે. ગુજરાતની અંદર ભાવ મજબૂત ટકેલા જોવા મળે છે, પણ વેચવાલીનું પ્રમાણ છે થોડું વધેલું અમે જોઈ શકીએ છીએ. અને એ પ્રમાણે સમજીએ ટોટલ છે કુલ દેશની અંદર કાલે એટલે કે 9 જાન્યુઆરીના રોજ રાત્રે છે રિપોર્ટની અંદર 1,91,800 ઘાસડીની આવકે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર ફરીથી આપણને ડિસેમ્બર મહિનાની યાદ અપાવતી આવક છે જોવા મળી 9 જાન્યુઆરીના રોજ. હવે તમે વિચાર કરો ભાવને વધવું કે મજબૂત રહેવું કે ટકવું કે શું કરવું, એ માટે વેચવાલી હંમેશા જવાબદાર હોય છે. માંગ છે સ્થિર સ્ટેબલ ચાલી આવતી હોય છે, પણ વેચવાલી હાઈએસ્ટ લેવલ ઉપર જોવા મળતી હોય ત્યારે બજાર ઉપર તમને એનું દબાણ જોવા મળતું હોય છે, છતાં પણ દબાણ જોવા નથી મળતું. એક માત્ર દર્શાવે છે કે પુરવઠો ખરેખર ઘણો બધો ઘટેલો હશે, એના લીધે છે બજારમાં વધારે પડતો ઘટાડો તમને જોવા નથી મળતો. અને એની સાથે છે દેશની અંદર 1,16,17,000 ઘાસડી છે બંધવી દીધી છે તમામ રાજ્યના ખેડૂતોના સહકારથી. એ રીતના આઈસી કોટન અમેરિકન વાયદાની માહિતી લઈ લઈએ. અને આઈસ ફ્યુચરની અંદર તમે જોઈ શકો છો માર્ચ વાયદાની અંદર છે આપણે ઓપનિંગ જોવા મળે 80.46 સેન્ટના લેવલે ઊંચામાં થવાની પ્રાઇસ જોઈએ તો 81.23 સેન્ટની લગાવવામાં આવી. અને જોઈએ તળિયાની સપાટી છે વાયદાએ 80.30 સેન્ટની લગાવી હતી. વાયદો સેટલ થયો હતો 80.73 સેન્ટના લેવલે રાત્રે, અને વાયદો બંધ થયો જ્યારે આપણને લેવલ છે 0.5% મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા. અને સારા એવા ટ્રેડિંગ વોલ્યુમથી છે મજબૂત સ્થિતિમાં છે વાયદો બંધ થતો જોવા મળ્યો. એટલે 81 સેન્ટ આજુબાજુ વાયદો બંધ થાય એનો મતલબ કે ગુરુવારે આંકડા છે કદાચ નિકાસ વેચાણના છે અમેરિકન દ્વારા છે વધારે સારા પણ આવી શકે છે, એના લીધે છે વાયદો છે તૈયારી કરી રહ્યો હોય એવું પણ અત્યારે હાલ આપણને જોવા મળે છે. હવે થોડી કપાસની અંદર અમેરિકન ચર્ચા કરી લઈએ. પાછલા સપ્તાહ વિશે છે. અમેરિકા છે શુક્રવારના આશ્ચર્યજનક રીતે મજબૂત નિકાસ વેચાણ અહેવાલથી ટેકો મળતા કપાસના ભાવ સપ્તાહના અંતે વધી રહ્યા હતા. શેર બજારમાં પુલબેક, ચીનમાં નબળા આર્થિક ડેટા અને ઊંચા ડોલરે માર્ચ ફ્યુચર્સને 2024ના પ્રથમ ટ્રેડિંગ દિવસ માટે રક્ષણાત્મક સ્થિતિમાં મૂક્યું. કિંમતો પાઉન્ડ દીઠ છે 80 સેન્ટની નીચે આવી.
પરંતુ બુધવારે કેટલાક નુકસાનને પુનઃ પ્રાપ્ત કરવામાં વ્યવસ્થાપિત થયા હતા. માર્ચ ફ્યુચર ગુરુવારે ફરીથી દબાણ હેઠળ હતા. તાજેતરના અઠવાડિયામાં હાજર પાછળ ટ્રેડિંગ ચાલુ રાખ્યું હતું અને ફરીથી વાયદાની અંદર 80 સેન્ટ ઉપરની સપાટી જોવા મળી. કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં જોઈએ તો 4,518 કોન્ટ્રાક્ટ ઉમેરી અને 1,99,296 સુધી પહોંચવામાં સફળ રહ્યો વાયદો. કપાસની જેમ બહારના બજારોએ વરાળ ગુમાવી દીધી હતી. અમેરિકાની અંદર નવા વર્ષના પ્રારંભે છે રક્ષણાત્મક રીતે કર્યો હતો, જે 9 અઠવાડિયાના લાભોને અનુભવ કર્યા પછી પાછા ખેંચાઈ. ડિસેમ્બર ફેડરલ ઓપન માર્કેટ કમિટી એટલે કે FOMC મીટિંગ બહાર પાડવામાં આવી હતી. ફેડ હજુ પણ સાવધ છે, પરંતુ સમિતિના સભ્યો તરફથી સામાન્ય સર્વસંમતિ હોવાનું જણાઈ રહ્યું છે કે જે વ્યાજ દરોમાં આગામી સમયમાં ઘટાડો 2024માં કરવા માટે છે. સમિતિમાં ઘણા બધા સહમત થયા છે અને એ પ્રમાણે આગામી સમયમાં નિર્ણય વ્યાજ દરમાં ઘટાડો કરવાનો લેવામાં આવશે. એ માટે આપણે ફેડરલ રિઝર્વ દ્વારા જે વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે છે. આગળ આપણે ગઈ સિઝનમાં વારંવાર વધારો કરવામાં આવ્યો હતો ફેડ દ્વારા, અને આ સિઝનમાં જોઈએ તો ફેડરલ દ્વારા છે આપણને અમેરિકા વ્યાજ દરોમાં ઘટાડો કરવા માંગે છે. અને એવી રીતના છે ક્રૂડ ઓઇલની પણ અમેરિકાની અંદર તાજેતરમાં કિંમત નીચે આવી ગઈ છે અને એ પ્રમાણે જોઈએ તો આપણા પણ ડીઝલ પેટ્રોલના ભાવ છે એ નીચા તમને જોવા મળતા હોય તમારા વિસ્તારોમાં. અને કિંમતને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ જો બાઇડને અનામત માટે તેલ ખરીદવાની જે યોજનાની જાહેરાત કરી એ પછી કિંમતમાં થોડો ઉછાળો અને મજબૂતાઈ આવી. કારણ કે આપણે અહીંયા જ્યારે ભાવ ઘટે છે ત્યારે ચૂંટણીનું એક બહાનું આપવામાં આવે છે કે જે ઇલેક્શનના લીધે છે ભાવ ઘટી રહ્યા છે અથવા તો સરકાર ભાવ ઘટાડી રહી છે. પણ ખરેખર ભાવની અંદર ઘટાડો આવે ત્યારે કોઈ પણ પાકની અંદર છે સરકારને હેલ્પ કરવી જોઈએ. અમેરિકન જો બાઇડનની સરકારે ડીઝલ પેટ્રોલમાં ઘટાડો જોવા મળ્યો તોય તે એને મજબૂત કરવા માટે સ્ટોક અથવા તો ખરીદી કરીને સરકાર સ્ટોક કરે અને માલ છે પુરવઠો બજારમાં ઘટે તેલનો, એટલા માટે ભાવ મજબૂત થયા. હવે 2024 માટે કપાસનું વાવેતર નવા વાવેતર માટે છે અમેરિકાનો જે એક રેકોર્ડ સર્વે રજૂ થયો હતો. કપાસ ઉગાડનાર રિપોર્ટની અંદર નવા વર્ષના દિવસે તેનું 2024 વાવેતરનું સર્વેક્ષણ બહાર પાડ્યું હતું. જે સર્વેક્ષણની અંદર છે ઉત્પાદકો 2024-25 માર્કેટિંગ વર્ષ માટે છે 10.19 મિલિયન એકરમાં કપાસનું વાવેતર કરે તેવી ધારણા છે, જે વર્તમાન માર્કેટિંગ વર્ષ એટલે કે પાછળના વર્ષના સરખામણીમાં ન્યૂનતમ એટલે ઘણું બધું ઓછું જોવા મળશે. દક્ષિણ પશ્ચિમ માટે છે ટેક્સાસ 5.6 મિલિયન એક સાથે એટલે કે 5,60,000 એકરમાં છે કપાસનું વાવેતર કરે તેવી ધારણા છે. ઓકલાહામાં જોઈએ તો 4,50,000 એકરમાં વાવેતર કરે તેવી અપેક્ષા છે અને કેન્સાસ પ્રદેશમાં 1,15,000 એકરમાં વાવેતર કરે તેવી અપેક્ષા. સૌથી મોટો ઘટાડો છે અમેરિકન દક્ષિણ પૂર્વમાંથી આવશે, જ્યાં 8% ઓછો એકરમાં વાવેતર છે દેશની અંદર ધારણા છે. અને આ વર્ષનું પ્રથમ નોંધપાત્ર સર્વેક્ષણ છે જ્યાં વાવેતર વિસ્તારની અપેક્ષાઓ સંબંધિત છે અને આગામી પાક વર્ષ માટે શું અપેક્ષા રાખવી તે વધુ સારી રીતે સમજાવવા માટે મદદરૂપ આ રિપોર્ટ કરશે. તો સામાન્ય રીતે સમજીએ તો અમેરિકાની અંદર આવનાર સિઝનમાં એટલે કે નવી સિઝનનું વાવેતર છે 8% ઘટીને અત્યારે અલગ અલગ રાજ્યોની અલગ અલગ ઘટાડાની ધારણા મૂકવામાં આવી છે. એટલા માટે છે વાવેતર થયા પહેલા છે ઘટાડો અમેરિકાની અંદર બતાવવા મળ્યો છે. તો ભારતની અંદર છે આવનાર સિઝન માટે પણ ઘટાડો અવશ્ય જોવા મળશે. તમારું શું કેવું છે ખાસ કોમેન્ટની અંદર જણાવજો, કારણ કે ખેડૂતોના ભાવ પોસાય એમ નથી અને આ ભાવને લીધે છે વાવેતર બંને દેશોની અંદર ઘટી શકે છે. બંને દેશોની અંદર મગફળીનું આવતી સિઝનમાં થોડું વાવેતર વધી શકે છે એવું અલગ અલગ ડેટાના આધારિત અમને લાગી રહ્યું છે. તમને શું લાગે ખાસ કોમેન્ટ કરજો. અને ભાવ ઉપર એની પાછળથી મજબૂતાઈ જોવા મળશે એ પણ તમને સમજાશે. અને સરકાર દ્વારા જે ડીઝલ પેટ્રોલનો ઘટાડો કરવામાં આવ્યો છે એ ખરા અર્થમાં કોણે કર્યો છે અને ખરા અર્થમાં કઈ રીતના થયો છે એ પણ તમને સમજાઈ ગયું છે. આ પૂરો રિપોર્ટ સાંભળીને હવે મળશું સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી લઈને. ત્યાં સુધી બધા ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.